વાગરા તાલુકાના સુત્રેલ ગામે તસ્કરોએ ટરખાટ મચાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો, જે અંગેના સમાચાર મીડિયામાં પ્રકાશિત થતા આખરે 16.13 લાખની મત્તાની ચોરીની ફરિયાદ દાખલ કરાઈ છે. વાગરા પોલીસે ફરિયાદ નોંધી તસ્કરોનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી છે. વાગરાની પોસ્ટ ઓફિસ બાદ સુત્રેલ ગામે તસ્કરોએ કરતબ અજમાવ્યો છે. આ પ્રસંગ બનાવ અંગે વાગરા પોલીસે નોંધાયેલ ફરિયાદ મુજબ વાગરા તાલુકામાં આવેલ સુત્રેલ ગામે ખડકી ફળિયા વિસ્તારમાં રહેતા યોગેશ ચંદ્ર ઉર્ફે રમેશભાઈ ગોવિંદભાઈ પટેલના પોતાના મકાનને બંધ કરી સામાજિક કામ અર્થે કરજણ તાલુકાના ગણપતપુરા ખાતે ગયા હતા. પ્રસંગ પૂર્ણ કરી તેઓ ભરૂચ સંબંધીને ત્યાં ગયા હતા અને ત્યાં જ રાત્રિ રોકાણ કર્યું હતું. ત્યારબાદ તારીખ 27/11/2024 ના રોજ સવારે 6 વાગે તેઓએ પોતાના મોબાઈલ ફોનમાં સીસીટીવી કેમેરા ચેક કરતા એક કેમેરો બંધ જણાયો હતો તેમજ ઘરના આગળના દરવાજાનું તાળું તૂટેલું જણાયું હતું, જેથી સીસીટીવી કેમેરામાં રિવર્સ કરી જોતા રાત્રિના 3:30 વાગ્યાના સમયે 3 અજાણ્યા ઈસમો તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા, જે બાદ અંદાજિત 4 વાગે ઘરની બહાર નીકળતા નજરે પડ્યા હતા, જેથી ફરિયાદીએ પાડોશીને જાણ કરી ચેક કરવા જણાવ્યું હતું. ત્યારબાદ તેઓ તાબડતોડ સુત્રેલ ખાતે પોતાના ઘરે આવી ચેક કરતા ઘરના રસોડાના ભાગે મૂકેલ બંને તિજોરીના તારા ખોલેલા હતા અને સામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો, જેમાં સોનાનો હાર, બુટ્ટી, ચેન, સોનાના તાર ચડાવેલી બંગડી તેમજ ચાંદીના જુડા, સાંકડા, ચાંદીના સિક્કા સહિત રોકડા 8,000 મળી કુલ 16,13,000ના મુદ્દા માલની ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી ચોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે ગત 16 નવેમ્બરના રોજ પણ વાગરાના ભરચક એવા ચીમન ચોક વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસના પાછળના ભાગે આવેલ ગ્રીલ તોડી પોસ્ટ ઓફિસમાં પ્રવેશ કરી ગેસ કટર જેવા ઓજારોથી તિજોરીના પાછળના ભાગેથી તોડી તસ્કરોએ ચોરીની વારદાતને અંજામ આપી પલાયન થઈ ગયા હતા, જે અંગેની પણ પોલીસ ફરિયાદ વિશે આજ દિન સુધી માહિતી મળી નથી, જેની સ્યાહી હજી સુકાઈ નથી. ત્યાં ટૂંકા સમયમાં જ બીજા ચોરીની ઘટના બની છે. ચોરીની ઘટનાને લઈને પ્રજાજનોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વાગરા પોલીસ રાત્રિ પેટ્રોલિંગ વધારી પ્રજાને સુરક્ષાની અનુભૂતિ કરાવે તે અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, ભરૂચ.